બહારનું ખાતા પહેલા ચેતી જજો। બાળકો માટેના ટોનિક માટે એવી બ્રાન્ડના પીણા માર્કેટમાં મળે છે જેમાં અવનવી બાબતો સાથે ગ્રાહકોને આકર્ષવામાં આવે છે અને જેના કારણે નાગરિકો આકર્ષાઈને તે પ્રોડક્ટ ખરીદી પણ કરે છે, પરંતુ FSSAIના કાયદા અન્વયે વિભિન્ન કંપનીઓ ભ્રામક પ્રચાર માટેના રોકથામ માટે નોટિસ તેઓને પાઠવાઈ છે। કંપની હેલ્ધી ફૂડના આવા ભ્રામક પ્રચાર સામે FSSAIએ કંપનીઓ સામે કાર્યવાહી કરી છે, જેમાં 19 જેટલી કંપનીઓને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીએ નોટિસ પાઠવી છે। હેલ્ધી ફૂડની ભ્રામક જાહેરાત માટે નોટિસ પાઠવવામાં આવી છે। કોમ્પ્લેન, હોર્લિક્સ આ સહિતની કંપનીઓને નોટિસ પાઠવવામાં આવી છે। આ નોટિસમાં નવા કાયદા અનુસાર પેકિંગ પર 100% જ્યુસ લખાણ નહીં કરવા જણાવાયું છે। પ્રોડક્ટમાં મિક્સ કરેલી વસ્તુઓ હોય તો તેનો પણ ઉલ્લેખ કરવા અને જેમાં શુગરની માત્રા 15 ગ્રામ પ્રતિ કિલો હોય તો હાઈ શુગરનો ઉલ્લેખ કરવાનું પણ જણાવાયું છે। આ ઉપરાંત ડેરી કે દૂધ વપરાશના પ્રોડક્ટ્સનો મિલ્ક શબ્દ તરીકે ઉપયોગ નહીં કરવા માટે જણાવાયું છે। CERCએ ઓટ્સ નૂડલ્સનું પણ પૃથ્થકરણ કર્યું, જેમાં 94% મેંદો અને ફક્ત 6% જ ઓટ્સનો ઉપયોગ મળી આવ્યો છે। પેકિંગ પરની ભ્રામક બાબતો પર નિયંત્રણ માટે નોટિસ આપવામાં આવી છે। ફૂડ સેફ્ટીના નવા કાયદા અમલીકરણ થવા જઈ રહ્યા છે અને તે પૂર્વે જ કેટલીક કંપનીઓને નોટિસ પાઠવવામાં આવી છે। ત્યારે કઈ કંપનીને નોટિસ પાઠવવામાં આવી છે અને કયા મુદ્દાઓને લઈને નોટિસ પાઠવવામાં આવી છે, આપણી સાથે આનંદિતા મહેતા જે CEO છે CMRCના, તેમની સાથે વાત કરીશું। મેડમ, નોટિસ આપી છે, કઈ કઈ કંપનીઓને નોટિસ આપી છે અને કયા કારણોસર નોટિસ આપી છે? આપણે પહેલા મુદ્દાઓની વાત કરી લઈએ। નવા કાયદા પ્રમાણે નવા નોટિફિકેશન જે આપણા ફૂડ રેગ્યુલેટર છે FSSAI, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એ નવા નોટિફિકેશન પ્રમાણે 100% ફ્રૂટ જ્યુસ એવું લખવાનું તરત ઇમિડિયેટ ઇફેક્ટથી બંધ કરવામાં આવે એવી નોટિસ આવી છે। FSSAIએ 19 જેટલા કંપનીઓને ભ્રામક ફૂડ હેલ્થ એડવર્ટાઇઝમેન્ટ માટે નોટિસીસ આપી છે, જેમાં ઘણા પ્રોડક્ટ્સ જે બહુ જ પોપ્યુલર છે એવા પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે, જેમ કે કોમ્પ્લાન છે, હોર્લિક્સ અને બૂસ્ટ છે, જે ટોલર, સ્ટ્રોંગર, શાર્પર એટલે કે વધારે ઊંચાઈ, મજબૂત અને હેલ્થ ક્લેમ્સ જે કરતા હોય છે, જે દાવાઓ કરતા હોય છે, અને જેનાથી આ ભ્રામક વિજ્ઞાપનોથી લલચાઈને છોકરાઓ અથવા તો એના પેરેન્ટ્સ લઈ આપે છે વાળીઓ એ લોકોના છોકરા માટે, તો એવા ભ્રામક એડવર્ટાઇઝમેન્ટ્સ માટેનું નોટિસ કંપનીઝને આવ્યું છે અને તરત જ એડવર્ટાઇઝમેન્ટ્સમાંથી, લેબલ્સમાંથી આવા શબ્દો, આવા દાવાઓ, ક્લેમ્સ આ બધું જ કાઢી નાખવામાં આવે એવી નોટિસ છે। ઓનલી પ્રોડક્ટ્સ જેમાં ડેરી હોય એટલે મિલ્ક, દૂધ હોય, એમાં એક દૂધની એવી સિમ્બોલ આવે છે, તો ગ્રાહકોને જાગૃતિ માટે એ પણ કહેવા માગું છું કે તમે જો દૂધની ગુણવત્તાવાળી વસ્તુઓ લેતા હો તો એમાં દૂધની માક જોઈ લેજો અને એમાં લેબલ પઢવાની, વાંચવાની આદત રાખવી જોઈએ, સો દેટ વી નો કે આપણે શું ખરીદી રહ્યા છે। ચોક્કસથી તો 19 જેટલી જે વિવિધ કંપનીઓ જે છે તેને આ પ્રકારની નોટિસ મળી છે કે જે નવા કાયદાના માપદંડ જે છે તે જાળવવામાં આવે અને આ કાયદાના માપદંડને જાળવી અને તે પ્રકારની પ્રોડક્ટ વેચે તે પ્રકારનો એપ્રોચ રાખવામાં આવી રહ્યો છે। કેમેરા હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વડોદરાથી પણ ચોંકાવનારી વિગતો આવે છે, જ્યાં ભાખરવડી વાસી નીકળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જગદીશ ફરસાણમાંથી ભાખરવડીની ખરીદી કરવામાં આવી અને ભાખરવડીનું બોક્સ ખોલતા જ તેમાંથી ફૂગ નીકળી। પેકેટમાં રહેલી ભાખરવડી વાસી અને અખાદ્ય હોવાનું જણાઈ આવ્યું। બે જવાબદાર વેપારી દ્વારા નવા પેકેટમાં જૂનો માલ વેચવાનો કારસો ઘડાયો। વડોદરા ST ડેપો પાસે આવેલી છે જગદીશ ફરસાણની દુકાન। આ સમગ્ર મામલે દુકાનના કારીગરે ભૂલ સ્વીકારતા કહ્યું કે એક પેકેટમાં ફૂગ નીકળી હતી, જેથી ગ્રાહકને રૂપિયા પણ પરત આપી દીધા છે। वो जिस मतलब 2-4 दिन पहले बारिश गिरी थी तो हो सकता है ऐसा कभी हुआ है, बाकी 20 साल से कभी ऐसा हुआ नहीं है। सेठ ने मेरे को बोला कि बेटा एक ग्राहक की कंप्लेन आई है, 4 पैकेट भाखरवड़ी ले गया है,
और उसमें फूक निकली है। तो जरा वहाँ पे सब चेक कर लिया, तो मैंने किया, दूसरे पैकेट में कोई में भी फूक निकली नहीं है। फिर भी वो ग्राहक को पैसे रिफंड कर दिया है। વડોદરાથી પણ વધુ ચોંકાવનારી ઘટના જામનગરથી આવી છે। બાલાજી વેફરમાંથી દેડકો નીકળવાનો મામલો સામે આવ્યો છે। બાલાજી વેફર્સના મેનેજરનું નિવેદન આવ્યું છે, વેફરનો પ્લાન્ટ રોબોટિક મશીનથી સજ્જ છે, આવો બનાવ બનવો એ શક્ય નથી તેવું મેનેજરનું નિવેદન છે। પ્લાન્ટ ઓટોમેટિક હોવાના કારણે એરર આવે તેવા તથ્ય વિહીન છે। વેફરના પેકેટમાં મૃત હાલતમાં દેડકો કેમ આવ્યો તે વિશે તપાસ કરીએ છીએ। એમાં આ રીતની ઘટના બનવાનો અમને કોઈ ચાન્સ દેખાતો નથી, છતાં પણ અમે આ અંગે તપાસ કરીએ છીએ। પણ જે પ્રાથમિક દ્રષ્ટિએ આપણે જોયું એમાં કોઈ પણ પ્રકારની આ ભૂલ થઈ શકે એવી કોઈ અમને માહિતી જણાતી નથી। મોરબીમાં પાણી પુરવઠાના અધિકારીઓનો ધારાસભ્યએ ઉધડો લીધો છે। માળિયાના ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ લખતરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી। બંને એમએલએ પમ્પિંગ સ્ટેશન ઉપર રૂબરૂ પાણી વિતરણનું ચેકિંગ કર્યું। ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી છોડવામાં આવતું પાણી ધાંગધ્રા અને મોરબી સુધી ન પહોંચતા ભાજપના ધારાસભ્યોમાં અધિકારીઓ સામે રોષ જોવા મળ્યો। અધિકારીઓની મિલીભગત અને રહેમનજર હેઠળ પાણી ચોરી થતી હોવાનો અને આગળ પાણી ન મળતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો અને કહ્યું કે આનાથી સરકાર બદનામ થતી હોય છે। જિલ્લાના નર્મદા વિભાગના અધિકારીઓને પણ ઢાંકી પમ્પિંગ સ્ટેશન ઉપર બોલાવી તેમનો ઉધડો લીધો। જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી દોષિત જણાય તો સસ્પેન્ડ કરવાની પણ બંને ધારાસભ્યોએ માંગ કરી છે। અને અત્યારથી સૂચના આપી દીધી વચમાં બગડતું હોય તમે તમારા અધિકારીને અથવા વારા કાઢી પાણી અત્યારે અહીંથી પૂરતું પાણી આપે છે સરકાર અને આપ્યા પછી એ બદનામ થાય અને બે ધારાસભ્યને અહીંયા પાણી ચોરી બંધ કરાવવા માટે આવવું પડે અને પાણીનો બગાડ થઈને દરિયામાં જે પણ હોય કોઈ આપણે નામ નથી લેવું, પાણી પહોંચવું જોઈએ અથવા તમે આગળવાળાને કેવું વારા કાઢે, બરોબર ને। રાજકોટ આગકાંડની તપાસ અંગે મોટો ખુલાસો સામે આવ્યો છે। તપાસ કરતી એસઆઈટીના રિપોર્ટમાં વિલંબ આવી શકે છે। આ રિપોર્ટ સામે એસઆઈટીને આપવામાં આવી શકે છે વધુ સમય। કામગીરી બાકી હોવાથી રિપોર્ટ આપવામાં સપ્તાહનો સમય આપી શકાય છે। મહત્વના સમાચાર આવી રહ્યા છે। રાજકોટ આગકાંડને લઈને આગકાંડની તપાસ અંગે મોટો ખુલાસો સામે આવ્યો છે। તપાસ કરતી એસઆઈટીના રિપોર્ટમાં વિલંબ આવી શકે છે। રિપોર્ટ માટે એસઆઈટીને વધુ સમય આપવામાં આવી શકે છે। કામગીરી બાકી હોવાથી રિપોર્ટ આવવામાં એક સપ્તાહનો હજી વધુ સમય લાગી શકે છે। આ મોટા સમાચાર આવી રહ્યા છે। કામગીરીમાં તપાસની કામગીરીમાં જે વિલંબ થયું છે, જે હજી પણ વધુ સમય આપવાની માંગ જે કરવામાં આવી છે તેને લઈને હજી એક અઠવાડિયાનો સમય વધુ આપવામાં આવી શકે છે તે પ્રકારના સમાચાર। તપાસ કરતી એસઆઈટીના રિપોર્ટમાં હજી વિલંબ આવી શકે છે તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ આગકાંડની તપાસ અંગે આ મોટા સમાચાર આવી રહ્યા છે। ઘટનાને લઈને મોટો ખુલાસો થયો છે। આ તપાસ કરતી એસઆઈટીના રિપોર્ટમાં વિલંબ આવી શકે છે। બે દિવસમાં હચમચાવી દેતી ઘટનાઓ જે સામે આવી છે। બે દિવસમાં 6 સહિત 7 લોકોની હત્યા કરવામાં આવી। દેવાની જે ઘટના આવી છે, એક જ દિવસમાં 4 લોકોની હત્યા કરવામાં આવી। અમદાવાદમાં ભર બજારમાં ગોમતીપુરના હાથીખાઈ ગાર્ડન પાસે અંગત અદાવતમાં 2 લોકોની ઘાતકી હત્યા કરવામાં આવી, જ્યારે એકની હાલત હજી પણ ગંભીર હોવાનું સામે આવ્યું। તો બીજી તરફ રાજકોટમાં પણ અલગ અલગ વિસ્તારમાં 2 લોકોની હત્યા કરી દેવામાં આવી। કોઠારિયા વિસ્તારમાં યુવાનની હત્યા કરીને લાશ સળગાવી દેવામાં આવી, ત્યારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 21 વર્ષીય અર્જુન વ્યાસ નામના યુવાનની છરીના ઘા ઝીકીને તેના જ મિત્ર દ્વારા હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે। બુધવારે સુરતના પલસાણાના કારલી ગામના ખેતરમાં અજાણ્યા ઈસમોએ પતિ પત્નીની હત્યા કરી અને ત્યાંથી ભાગી ગયા, જ્યારે છોટાઉદેપુરમાં સ્મશાનમાંથી લાશ મળી આવવા મામલે પણ ખુલાસો થઈ ગયો છે। પતિએ જ પત્નીનું ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। કુખ્યાત હત્યારો આરોપી મોન્ટુ નામદાર કેદી જાપ્તામાંથી ફરાર થયો છે। અમદાવાદના અસલાલી સર્કલ પાસેથી આરોપી પોલીસને માત આપીને ફરાર થયો છે। કુદરતી હાજતે જવાના બાબતે પોલીસને તેણે ચકમો આપીને આરોપી ફરાર થયો। વર્ષ 2022માં હત્યાના ગુનામાં મોન્ટુ નામદારની ધરપકડ થઈ હતી।
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે દરરોજ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે, ત્યારે હવે પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાને લઈને નવો ખુલાસો થયો છે। પોલીસને એમડી સાગઠિયા પાસેથી અપ્રમાણસર મિલકતો મળી આવી છે। સાગઠિયા પાસે તેની આવક કરતા 410% વધુ સંપત્તિ મળી આવતા ચકચાર મચી ગઈ છે। સાગઠિયા પાસેથી 10.55 કરોડની મિલકત મળી આવી છે, જેને લઈને એસીબીએ પૂર્વ ટીપીયુ એમડી સાગઠિયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। કાયદેસરની આવક 2,57,17,360 રૂપિયાની મળી આવેલી। તેના પ્રમાણમાં તેઓએ પોતાના અને પોતાના કુટુંબીજનોના નામે 13,23,33,323 રૂપિયાની મિલકતો વસાવેલાની બાબત સામે આવેલી છે। अगर बात करिए तो राजकोट शहरना धर्मेन्द्र रोड परना जर्जरित मकानना कारणे स्थानिकोना जीव ताळवे ચોંટ્યા છે। जर्जरित मकानનો एक भाग रोड तरफ झूकी गयो છે। ચોમાસાની સીઝન આવી ગઈ છે અને ત્યારે કોઈ પણ સમયે અહીંયા ગંભીર અકસ્માત થવાની પણ શક્યતા જણાઈ રહી છે। જર્જરિત મકાનની આસપાસ ગીચ વિસ્તાર છે, દુકાનો અને ઘર આવેલા છે। ચોમાસા દરમિયાન ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે। મહાનગરપાલિકાની પણ અહીંયા બેદરકારી સામે આવી રહી છે। સ્થાનિક દુકાનદારોએ બિલ્ડિંગ જોખમી હોવા અંગે લેખિતમાં મહાનગરપાલિકાને જાણ કરી છે, છતાં પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિકોનું કહેવું છે કે ગયા વર્ષે એક ભાગ ધરાશાયી થયો છે। ગયા વર્ષે એક ભાગનો એક સાઈડનો ભાગ છે ને એ પડ્યો હતો અને એક બેલું રોડ ઉપર આવ્યું હતું। ટૂંકમાં ગાડી પડી હતી, 4 વ્હીલ એની ઉપર એક પડ્યું હતું। રાજકોટ શહેરના ધર્મેન્દ્ર રોડ ઉપરથી જો તમે નીકળતા હોય તો ચેતી જજો, કેમ કે અહીંયા મોત લટકી રહ્યું છે। આ વાત અમે નહીં પરંતુ આ દ્રશ્ય કહી રહ્યા છે। કહી શકાય કે જે છે શહેરનો સૌથી ગીચ વિસ્તાર આ ધર્મેન્દ્ર રોડ ગણાતો હોય છે, ત્યારે આ જ જગ્યાએ અતિ જર્જરિત હાલતમાં બિલ્ડિંગ છે। એટલો જ નહીં, આ મકાનનો કેટલોક ભાગ છે તે રોડ તરફ ઝૂકેલો પણ છે। બીજી તરફ અંદરની સાઈડ પણ જે છે એ આ બિલ્ડિંગ છે તે પડી ચૂક્યું છે, એટલે કે કહી શકાય કે જે છે આ બિલ્ડિંગ અત્યંત જર્જરિત છે। બીજી તરફ અહીંયા સાંજના સમયે જે લોકો છે તેમના અવર જવર વધારે રહેતી હોય છે, લોકો ખરીદી માટે આ બજારમાં મોટી સંખ્યામાં આવતા હોય છે, ત્યારે આ બિલ્ડિંગ છે તે અત્યંત જર્જરિત હાલતમાં છે। એટલું જ નહીં, કોઈ પણ સમયે મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે। તંત્ર જો આ દુર્ઘટના સર્જાય તે પહેલા જાગે તે ખૂબ જ જરૂરી છે, કેમ કે જે છે સ્થાનિક લોકોએ આ જે સ્થાનિક દુકાનદારો છે તેમણે તો પોતાની પવિત્ર ફરજ નિભાવી ચૂકી છે। તેમને જે છે એ મહાનગરપાલિકાને જાણ પણ કરી છે, તેમણે લેખિત જાણ કરી છે કે આ બિલ્ડિંગ છે તે અત્યંત જર્જરિત હાલતમાં છે અને આ લેખિત જાણ કરી હોવાના આ પુરાવા પણ છે। તંત્ર દ્વારા જે છે આ જાણ કરી છે, સ્થાનિક લોકો છે તેમને રાજકોટ મહાનગરપાલિકાને જાણ કરી છે। એક બાદ એક આ ડોક્યુમેન્ટ્સ છે, આ ડોક્યુમેન્ટ્સમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જે છે સ્થાનિક લોકોએ કહ્યું છે કે આ બિલ્ડિંગ છે તે રહેવાને યોગ્ય નથી, અહીંયા કોઈ પણ સમયે દુર્ઘટના સર્જાઈ શકે છે। જો કે આમ છતાં પણ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે હજુ ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું છે। અગ્નિકાંડ જેવી ઘટના છે તે ફરી એક વખત જે છે રાજકોટમાં સર્જાય તો નવાઈ નહીં, ફરી એક વખત નિર્દોષ લોકોના જીવ જાય તો નવાઈ નહીં, કેમ કે આ બિલ્ડિંગ છે તે અત્યંત જર્જરિત હાલતમાં છે। બીજી તરફ ચોમાસાની ઋતુ છે તે પણ દસ્તક દઈ ચૂક્યું છે। એવા સમયે જો મહાનગરપાલિકા સમયસર આ કાર્યવાહી નહીં કરે અને જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ, જો કોઈ લોકોના જીવ જશે તો જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ છે। કેમેરામેન કેવિન નિમાવત સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત અને સ્માર્ટ સ્કૂલ, મોડલ સ્કૂલની વાતો કરતી ગુજરાત સરકારના દાવા પોકળ સાબિત થયા છે। વાત છે ખેડાના શેખપુર ગામની, જ્યાં 12 ડિસેમ્બરના રોજ જર્જરિત શાળાના પોપડા પડ્યા હતા, જેમાં 2 બાળકો ઇજાગ્રસ્ત થયા હતા। જે ઘટનાને 6 મહિના જેટલો સમય વીત્યા છતાં હજી સ્થિતિ તેવીને તેવી જ છે। દુર્ઘટના બાદ સ્કૂલને તોડવામાં આવી, પરંતુ બાળકોના અભ્યાસ માટે કોઈ અન્ય વ્યવસ્થા ન કરાતા બાળકો બહાર ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર થયા છે। તંત્રના પાપે નાના ભૂલકાઓ ઉકળતા તાપમાં અભ્યાસ કરી રહ્યા છે। અહીંયા ભાઈ શાળાના પોપડા પડ્યા એ પછી આ ઉપરથી આદેશ આવ્યો કે શાળા તોડી પાડવાની જર્જરિત હાલત હોવાથી, એ પછી 26 જાન્યુઆરીએ અહીંયાથી હરાજી કરીને પછી શાળા તોડવાનું કામ કાપવામાં આવ્યું। એ શાળા તૂટી ગઈ
પણ એ પછી આજે 6 મહિના થયા બેસવાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા છે નહીં. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ત્યારે જોયું તો શાળાના એક વર્ગખંડ અને તેની બહાર બાળકો બેસીને અભ્યાસ કરતા નજરે પડ્યા હતા. બહાર ઓસરીમાં જ ધોરણ 1 થી 5ના બાળકો અભ્યાસ કરતા હોવાનું શાળામાં ઉપસ્થિત શિક્ષકે જણાવ્યું. આ શાળામાં 195 થી વધુ બાળકો અભ્યાસ કરે છે. મુખ્ય શિક્ષકનું કહેવું છે કે અનેક રજૂઆતો બાદ પણ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરવામાં આવી. બાળકો શેડ નીચે બેસી અભ્યાસ કરી શકે તે માટે શેડની માંગણી કરી હતી, પરંતુ તેની પણ કોઈ વ્યવસ્થા કરાઈ નથી, જેથી વાલીઓ તેમના બાળકોને અન્ય શાળામાં મોકલી રહ્યા છે. જ્યારે હાજર થઈ હતી ત્યારથી સ્કૂલ થોડી જર્જરિત જ હતી અને પછીથી જ્યારે ડિસેમ્બરમાં સ્કૂલમાં પોપડા પડ્યા અને એમાં 3 થી 4 વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી. ત્યાર પછી ઉપરથી ઓર્ડર આવ્યા અને અમે સ્કૂલને તોડવાનું કામગીરી શરૂ કરી દીધી. સ્કૂલ તૂટી ગઈ અને પછીથી બાળકોને બેસવા માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને ગામમાં પણ કોઈ એવી જગ્યા નથી કે જેમાં અમે બાળકોને બેસાડી શકીએ. અને તે પછી અમે બાળકોને મિલમાં બેસાડવાનું આયોજન અને મંદિરના ઓટલે બેસાડ્યા છે. ઉનાળુ વેકેશનમાં મિલના ગોડાઉનમાં બાળકોને ભણાવવામાં આવતા હતા, જ્યાં હવે જગ્યા ન હોવાથી હવે બહાર ખુલ્લામાં અભ્યાસ કરાવવા શિક્ષકો પણ મજબૂર થયા છે. આ અંગે જ્યારે ટીપીઓને પૂછવામાં આવ્યું તો તેઓએ કહે છે કે અત્યારે ટેન્ડર કોઈ ભર્યું નથી, એટલે શાળા તૈયાર થતી નથી. ગામજનો શિક્ષણ વિભાગ હાય હાયના નારા લગાવી શાળાનું કામ શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. અને આ સમગ્ર ઘટના જ્યારે પ્રકાશમાં આવતા ન્યૂઝ 18 પણ કેટલાક આ મુદ્દે સવાલો કરી રહ્યું છે, કારણ કે આ બાળકોના ભવિષ્ય સાથે ચીડા થઈ રહ્યા છે. બાળકોને ભણવા માટે વૈકલ્પિક વ્યવસ્થા આટલી વાર રજૂઆત કર્યા પછી પણ કેમ નથી થઈ, આ સૌથી મોટો સવાલ છે. સાથે જ ઘટનાના 6 મહિના બાદ પણ હજી સુધી કોઈ પણ પ્રકારનું કામ શરૂ થયું નથી. આ બાળકો તડકામાં ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે. બાળકોની ખુલ્લામાં તબિયત બગડે તો જવાબદાર કોણ? વરસાદ, ચોમાસું, શિયાળો, આ ગમે તેવી પરિસ્થિતિમાં બાળકોને આવી રીતે ખુલ્લામાં અભ્યાસ કરવું પડે છે. કેમ હજી સુધી ટેન્ડર ભરવામાં આવ્યું નથી? મોડલ સ્કૂલની વાતો કરતી ગુજરાત સરકારની એક એવી શાળા કે જ્યાં આગળ બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર થયા છે. હું વાત કરી રહ્યો છું 12 ડિસેમ્બરના રોજ શેખુપુરા શાળાની અંદર એક જર્જરિત પોપડો પડે છે. 2 બાળકો ઇજાગ્રસ્ત થાય છે. પડવાથી 2 જેટલા બાળકોને ઇજાગ્રસ્ત થાય છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જિલ્લાનું વહીવટીતંત્ર દોડતું થાય છે અને મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ તમામ અધિકારીઓ પણ આગળ સ્થળ ઉપર દોડી આવે છે. આવીને આજે જર્જરિત શાળા છે તેને તાત્કાલિક નવી બનાવવા માટેનું કામકાજ ચાલુ કરવાની વાત કરવામાં આવે છે, પરંતુ 6 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં શાળાનું મકાન તો તોડી નાખવામાં, પરંતુ નવી શાળા માટે કોઈ પણ કામગીરી આગળ કરવામાં આવી નથી, જેથી આ બાળકો અત્યારે ખુલ્લામાં ભણવા મજબૂર બની રહ્યા છે. સવાલ એમ ઊભો થઈ રહ્યો છે કે આવનાર સમયમાં ચોમાસું નજીક આવી રહ્યું છે. જો ચોમાસામાં વરસાદ પડશે તો બાળકો ક્યાં ભણશે તે એક સૌથી મોટો પ્રશ્ન આગળ ઉદ્ભવ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે જે ગ્રામજનો છે તેમના બાળકોને અહીંયાથી ઉઠાવીને બીજે અભ્યાસ માટે પણ મોકલી રહ્યા છે. એટલે વાત કરવામાં આવે કે એસી ઓફિસમાં ગોળ નિંદ્રામાં સૂઈ રહેલા અધિકારીઓ ક્યારે જાગશે અને બાળકોના ભવિષ્ય વિશે ક્યારે વિચારશે તે હવે જોવું રહ્યું છે. જો ગામજનો એક જ માગ છે, જો આગામી સમયમાં આ શાળા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ગામની સાથે તાળાબંધી કરી ઉગ્ર વિરોધ કરવામાં આવશે, તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માતર ખેડા. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વધીએ તો નવસારીથી વધુ વિગતો આવી રહી છે. વિજલપુરમાં બર્થડે પાર્ટીમાં એરગનથી ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પાર્ટીમાં 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. તલવારથી કેક કાપવાનો પણ વિડીયો વાયરલ થયો છે. માતાજીનો વેશ ધારણ કરી વિરલમાં તરીકે ઓળખાતા વ્યક્તિનો જન્મદિવસ હતો. વિરલમાના ભક્તોએ બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું. તલવારથી કેક કાપી ફાયરિંગ કર્યાનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. વિજલપુર પોલીસે હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાનું આજે દ્રશ્યો સામે આવ્યું છે. આજે વ્યક્તિની બર્થડે હતી, તે વિરલમાં તરીકેની ઓળખ ધરાવે છે અને તેના ભક્તોએ આ બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું. એરગનથી આ બર્થડે પાર્ટીમાં 3 રાઉન્ડ ફાયરિંગ પર કરવામાં આવ્યું, તો સાથે જ તલવારથી કેક પણ કાપવામાં આવી. હાલ વિજલપુર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ઘટનાનો વિડીયો આવતા અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર હાલ આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ભાવિન ફોનલાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે. ભાવિન, આ જે ઘટના સામે આવી છે, પોલીસ કયા પ્રકારની હાલ તપાસ કરી રહ્યું છે? ચોક્કસથી મિત્તલ, જે સમગ્ર ઘટના છે નવસારી શહેરના વિજલપુર વિસ્તારની ઘટના છે. વિજલપુરમાં માતાજીનો વેશ ધારણ કરીને વિરલ નામનો યુવક જે માતાજીનો વેશ ધારણ કરીને વિરલ મા તરીકે ઓળખાતો હતો અને એના જન્મદિવસ નિમિત્તે
બર્થડે પાર્ટી ઉજવી હતી અને એરગનથી ફાયરિંગ કર્યું હતું અને તલવાર વડે કેક કાપ્યો હતો. એટલે ક્યાંક ને ક્યાંક આવા વિડીયો મિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે કે પોલીસનો કોઈને ડર ન હોય એ પ્રકારના આવા દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે પોલીસની કામગીરી પર સવાલ ઉભા થતા હોય છે કે આ રીતના એરગનથી 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવે અને પછી એ વિડીયોને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવે. એટલે ક્યાંક એવું સાબિત થતું હોય છે કે પોલીસનો ધાક હવે લોકોમાં નથી રહ્યો, તલવાર વડે કેક કાપતા હોય છે. અને આ રીતની ઘટના સામે આવતા હાલ વિજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે, પરંતુ પોલીસ માત્ર તપાસ કરીને સંતોષ માની લેતી છે અને આવા અવારનવાર વિડીયો સામે આવતા હોય છે. એટલે કે ક્યાંક ને ક્યાંક લોકોમાં રોપ જમાવવાનો પ્રયત્ન થતો હોય છે. આ રીતના એક વિડીયો છે ખરેખર સખત કાર્યવાહી પોલીસે કરવી જોઈએ એવી હાલ મિત્તલ માંગ ઉઠી રહી છે. ભાવિન આભાર માહિતી બદલ. આગળ વધીએ તો સાબરકાંઠાના હિંમતનગરમાં દબાણ દૂર કરવાની કાર્યવાહીમાં અનંતેશ્વર મહાદેવ મંદિરને પણ હટાવવા પાલિકાએ કામગીરી શરૂ કરી. જોકે મંદિરના દબાણ અંગે પાલિકા તંત્ર સામે જ સ્થાનિકોએ વિરોધ કર્યો, જેના કારણે હાલ પૂરતા મંદિરને હટાવવાની કામગીરી મોકૂફ રાખવામાં આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે મંદિર સોસાયટીના કોમન પ્લોટમાં છે. જોકે વિરોધના પગલે મંદિર હટાવવાની કામગીરી હાલ પૂરતી મોકૂફ રખાઈ છે. કચ્છ જિલ્લામાં આરટીઈ અંતર્ગત 1121 વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યું છે. જિલ્લાભરમાંથી 3 તબક્કામાં 5749 અરજીઓ આવી, જેમાંથી 1264 વિદ્યાર્થીઓને એડમિશન મળવાપાત્ર હતું. પ્રથમ તબક્કામાં 1123 વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટે જાણ કરવામાં આવી હતી, જેમાંથી 1032 વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યું. જ્યારે બીજા તબક્કામાં 102 જેટલી અરજીઓ સ્વીકારીને એડમિશન મેળવવાની જાણ કરવામાં આવી, જેમાંથી 69 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો. ત્રીજા તબક્કામાં 20 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આજની તારીખે આ 3 રાઉન્ડને અંતે આપણી પાસે કુલ 1121 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ આરટી અંતર્ગત મેળવેલ છે. હવે લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આવે ભગવાન આપણે દ્વાર. બસ હવે એ જ ઘડીને લઈને સુરતમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અષાઢ બીજ પૂનમના દિવસે ભગવાન જગન્નાથજી નગરચર્યા પર નીકળશે અને જેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી રથયાત્રા જે સુરતના ઇસ્કોન મંદિર દ્વારા કાઢવામાં આવે છે, જે 18 કિલોમીટર લાંબી રથયાત્રા કાઢવામાં આવે છે, જેની તૈયારીઓ મહિનાઓ અગાઉ શરૂ કરી દેવામાં આવે છે. જેમાં પણ ખાસ કરીને ભગવાન જગન્નાથજીનો 22 ફૂટ મોટો રથ તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે જ ભગવાનના વસ્ત્રો વિશેષ વૃંદાવનથી બનાવડાવવામાં આવ્યા છે, જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બને છે. આ રથયાત્રાના દર્શન કરવા માટે વર્ષે દૂર દૂરથી 10 લાખથી વધુ ભક્તો લાભ લેવા માટે અહીંયા આવે છે. એમાં પણ સૌથી મોટી વાત તો એ છે કે 50,000 જેટલા ભક્તો ભગવાનનો રથ ખેંચવા માટે પદયાત્રામાં જોડાય છે. ત્યારે હાલ તો લોકો પણ રથયાત્રાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સુરતમાં ગણેશોત્સવ પહેલા વિવાદ શરૂ થઈ ગયો છે. શહેરમાં 36 વર્ષથી ગઠિત થયેલી ગણેશ ઉત્સવ સમિતિ સામે કેટલાક આયોજકો અને ગણેશ ભક્તોએ સવાલ ઉભા કર્યા છે. 2 દિવસ પહેલા જ સાંસદ મુકેશ દલાલ સાથે આયોજકોએ મુલાકાત કરી હતી, જેમાં સમિતિ યોગ્ય કામ ન કરતી હોવાની રજૂઆત કરવામાં આવી. સાથે જ 9 ફૂટથી મોટી મૂર્તિ લાવવાની મંજૂરી માંગી હતી. ત્યારે આ સમગ્ર વિવાદ મામલે હવે ગણેશ ઉત્સવ સમિતિએ આક્ષેપોનો જવાબ આપ્યો છે. સમિતિ કોર્ટના હુકમ મુજબ જ કામ કરતી હોવાની સ્પષ્ટતા કરાઈ છે. આક્ષેપ કરનાર આયોજકોને 15 થી 20 ફૂટની મૂર્તિઓ લાવવાની હોવાથી આ પ્રકારે આક્ષેપો કરી રહ્યા હોવાનું નિવેદન આપ્યું છે. આપણે તાપી નદીમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું અને જે એ છે મૂર્તિઓ છે એ 18 ફૂટ 20 ફૂટની મૂર્તિઓ બનાવવાની અને મંડપો જે છે મંડપો પણ વિશાળ વિશાળ બનાવવાની. તો આ બધા જે માંગણીઓ છે એ જાહેર જનતાના હિત માટે નથી. અને સાથે સાથે સુપ્રીમ કોર્ટના જે ગ્રીન ટ્રિબ્યુનલ છે એ ગ્રીન ટ્રિબ્યુનલનું પણ આ અંગે સંપૂર્ણ માર્ગદર્શક છે. તો અમે આ રીતે એને જ અનુસરણ કરીશું, બીજા કોઈનું નહીં. આ અમારી સીધી વાત છે. સુરતના યુવક ગ્રુપનું અનોખું સેવાકીય કાર્ય જોવા મળ્યું. મારુતિ ધૂન ગ્રુપના યુવાઓ દ્વારા ધૂન ભજન કીર્તન કરીને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ધૂન ભજન કીર્તન મારફતે એકઠા થયેલા નાણાં જરૂરિયાતમંદો પાછળ વાપરવામાં આવે છે. ગંગા સતી બહેનોને ગ્રુપ દ્વારા અનાજ કરિયાણાનું વિતરણ પણ કરાય છે. આ ગ્રુપે અત્યાર સુધીમાં 3800 કરતાં વધુ રાશન કીટોનું વિતરણ કર્યું છે. આ ઉપરાંત મૂંગા, અબોલા, પશુ પક્ષીઓને ચણ તથા ઘાસચારાની સેવા પણ તેઓ કરે છે. આ ગ્રુપમાં 330થી વધુ સદસ્યો જોડાયેલા છે.
આ ગ્રુપમાં કોલેજના વિદ્યાર્થીઓ, ડોક્ટરો, બિલ્ડરો, એન્જિનિયર પણ જોડાયેલા છે. એમના નાના નાના બાળકો હોય છે એવા ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કરિયાણાનું કીટ વિતરણ કરીએ છીએ. અત્યાર સુધીમાં 3800 કરતાં પણ વધારે અમે કીટો આપી દીધી છે. અને બીજું કાર્ય છે મૂંગા અબોલા પશુ પક્ષીઓ કે જેમને ચણ તથા ઘાસચારાની અમે સેવા આપીએ છીએ.